હેલો નમસ્કાર। તો મિત્રો આજે લેવાયેલી જે છે 22 તારીખે ફોરેસ્ટની એક્ઝામમાં મિત્રો પૂછાયેલા પ્રશ્નો શિફ્ટ 1 જે છે પ્રથમ પાળીમાં મિત્રો પૂછાયેલા પ્રશ્નો જે છે એની ચર્ચા આપણે આજે કરવાના છીએ। તો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। જો તમારે એક્ઝામ બાકી હોય તો મિત્રો આવનારી એક્ઝામ જે છે ફોરેસ્ટની એમાં મિત્રો કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એનો પણ તમારે જે છે એક પ્રકારનો ખ્યાલ આવી જશે મિત્રો। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આમાં પ્રશ્નોની, કેવો પ્રશ્ન પૂછાયો તો સૌપ્રથમ એસિડ વર્ષા ક્યાં થઈ। મિત્રો આ પ્રશ્ન જે છે ને આપણે કાલે પણ એક એસિડ વર્ષાને લગતું કંઈક પૂછાયું, એમાં આપણે કીધું હતું કે સૌપ્રથમ એસિડ વર્ષા ક્યાં, તો મુંબઈમાં થયેલી હતી મિત્રો। આ જે પ્રથમ પાળીમાં જે છે આ પ્રશ્ન પૂછાયો હતો, તો એમાં શું જવાબ આવશે? સૌપ્રથમ એસિડ વર્ષા ક્યાં, તો સૌપ્રથમ એસિડ વર્ષા મિત્રો મુંબઈમાં થયેલી હતી। સાલ ખાસ યાદ રાખજો મિત્રો, ક્યારે? તો 1974માં જે છે એ મુંબઈમાં સૌપ્રથમ એસિડ વર્ષા થયેલી હતી મિત્રો। એસિડ વર્ષા એ દ્વિતીયક પ્રકારનો પ્રદૂષક છે। જો વરસાદના પાણીની પીએચ જે છે એ 5.6 કરતાં ઓછી હોય તો તેવા વરસાદને એસિડ વર્ષા કહેવામાં આવે છે મિત્રો। એસિડ વર્ષાની અસરોની વાત કરીએ તો એસિડ વર્ષા જે છે એની અસર ક્યાં, તો નદી, તળાવ જેવા જળાશયોમાં પડવાથી જે છે તેમાંની માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલીય વનસ્પતિઓ હોય એવી જળસૃષ્ટિની માઠી અસર પડે છે। અને મિત્રો એસિડ વર્ષાનું વધુ પ્રમાણ જે છે એ જમીનની ફળદ્રુપતા પણ ઘટાડે છે મિત્રો। આવું જે છે એ બધું પૂછાઈ શકે છે, તો તમારે તમામ માહિતી જે છે એમાં વાંચી લેવાની રહેશે। એસિડ વર્ષા જે છે સૌપ્રથમ ક્યાં, તો મુંબઈમાં 1974માં થયેલી હતી। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, એક બાયોમેડિકલ વેસ્ટનો પ્રશ્ન પૂછાયો હતો। બાયોમેડિકલ વેસ્ટને લગતો મિત્રો કાલે પણ હતો પ્રશ્ન, અને આજે પણ પ્રથમ પાળીમાં જે છે એ પ્રશ્ન પૂછાયો હતો। બાયોમેડિકલને મિત્રો લગતો જે છે પ્રશ્ન પૂછાયેલો હતો મિત્રો। માનવ અંગ કઈ પેટીમાં નાખવામાં આવે છે, એવો પ્રશ્ન જે છે કાલે પૂછાયો હતો। માનવ અંગને કઈ પેટીમાં, તો પીળી પેટીમાં જે છે માનવ અંગને નાખવામાં આવે છે। અને મિત્રો આજે પણ બાયોમેડિકલ વેસ્ટને લગતો એક પ્રશ્ન પૂછાયો હતો। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, એક પ્રશ્ન વાઇબ્રન્ટ સમિટનો હતો। એક પ્રશ્ન જે છે વાઇબ્રન્ટ સમિટને લગતો એક જે છે એ પ્રશ્ન પૂછવામાં આવેલો હતો। 2024ની થીમ જે છે એ ગેટવે ટુ ધ ફ્યુચર એની થીમ હતી। આ એક્ઝેક્ટ મિત્રો શું પ્રશ્ન પૂછાયો હતો આપણને ખ્યાલ નથી, પરંતુ વાઇબ્રન્ટ સમિટને લગતો જે છે એક પ્રશ્ન પૂછાયો હતો મિત્રો। વાસ્તવમાં વાત કરીએ, વાઇબ્રન્ટ સમિટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિનું આયોજન 10 થી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવી રહ્યું હતું। ક્યારે? તો 10 થી 12 જાન્યુઆરી 2024 ખાસ યાદ રાખજો। અને મિત્રો અહીંયા જે છે તેની થીમ શું, તો ગેટવે ટુ ધ ફ્યુચર એની થીમ હતી। અને મિત્રો આ આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ સફળતાના શિખર તરીકે ઉજવવામાં આવી હતી મિત્રો। આ વર્ષની સમિટ માટે જે છે તેમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો હતા। અને મિત્રો વાઇબ્રન્ટ ગુજરાતને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે કે વાઇબ્રન્ટ ગુજરાતને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો આગળ પ્રશ્નની વાત કરીએ મિત્રો, એક પ્રશ્ન ઈસરો મિશનનો જે છે એક પ્રશ્ન પૂછાયો હતો। ઈસરો મિત્રો હાલમાં જે છે ચર્ચામાં રહેલો એક ટોપિક છે। તાજેતરમાં જે છે એ ઈસરો મિશનનું જે છે આપણે આદિત્ય L1 મિશન લોન્ચ કર્યું એના રિલેટેડ પૂછાયું હોય કે કદાચ આવું કંઈક જે છે ઈસરો વિશે એક પ્રશ્ન પૂછાયો હતો। એક્ઝેક્ટ શું હતું આપણને ખ્યાલ નથી, પરંતુ મિત્રો ઈસરો જે છે એનો વિશે જે છે એક પ્રશ્ન પૂછાયેલો હતો આ પ્રથમ પાળીમાં। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, આગને અનુરૂપ વિધાનવાળા પ્રશ્નો હતા। આગને અનુરૂપ જે છે એ પ્રશ્ન પૂછાયા હતા। વિધાનવાળા જે છે પ્રશ્નો પણ હવે પૂછાવાની શક્યતા વધી ગઈ છે મિત્રો। વિધાનવાળા જે છે પ્રશ્નો પણ વધારે જે છે એમાં પૂછાતા હોય છે। તો આગને અનુરૂપ જે છે એક પ્રશ્ન હતો મિત્રો। આમાં વાત કરીએ, આગ અથવા તો અગ્નિ જે છે એક રાસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે। તે ઓક્સિડેશનની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે। તો મિત્રો આના રિલેટેડ જે છે વિધાનવાળા પ્રશ્નો આજે પ્રથમ પાળીમાં જે છે એ પૂછાયેલા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, વનીકરણ યોજનાનો એક પ્રશ્ન હતો। વનીકરણ યોજનાને લગતો મિત્રો આજે એક પ્રશ્ન પૂછાયો હતો મિત્રો। સામાજિક વનીકરણ વિભાગે વૃક્ષ ખેતી જે છે યોજના ખુલ્લી મૂકી છે। આ યોજનામાં ખેડૂતો વૃક્ષો વાવી તેનું 4 વર્ષ સુધી જતન કરે તો મિત્રો સરકાર તરફથી નાણાકીય સહાયના રૂપે સબસિડી આપવામાં આવે છે મિત્રો। ખેડૂતોને ન્યૂનતમ 250 અને હેક્ટર દીઠ મિત્રો મહત્તમ 1000 વૃક્ષો વાવે તો આ યોજનાનો લાભ લઈ શકશે। આમાં જે છે આ યોજનાને રિલેટેડ એક પ્રશ્ન પૂછાયો હતો મિત્રો। તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, એક પ્રશ્ન જિલ્લાને લગતો હતો મિત્રો। કાલે પણ એક જિલ્લાને લગતો પ્રશ્ન પૂછાયો હતો, અને એક પ્રશ્ન જે છે આજે પણ પ્રથમ પાળીમાં પ્રશ્ન એક પૂછાયો હતો।
ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બંધારણ અનુચ્છેદ 32નો એક પ્રશ્ન હતો. બંધારણ અનુચ્છેદ 32ને લગતો એક પ્રશ્ન પૂછાયો હતો. મિત્રો આ બંધારણ 32માં અનુચ્છેદમાં જે છે ને શું આવશે તો બંધારણીય ઇલાજોનો અધિકાર 32 થી 35માં કરવામાં આવેલો છે. મિત્રો આ અધિકારને જે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે બંધારણનો આત્મા કહ્યો છે. આ અધિકારમાં મિત્રો ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે. મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો મિત્રો વ્યક્તિ કલમ 226 અંતર્ગત કોર્ટમાં અરજી કરી શકે છે, જેમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં 5 પ્રકારની રીટ દાખલ કરી શકાય છે. એ રીટ 5 પ્રકારની હોય છે. એમાં વાત કરીએ તો કઈ આવશે 5? પરમાદેશ આવશે, બંદી પ્રત્યક્ષીકરણ આવશે, પ્રતિબંધ આવશે, ઉત્પ્રેક્ષણ અને અધિકાર પૃચ્છા. આ 5 પ્રકારની રીટ જે છે એ દાખલ કરવામાં આવેલી છે એમાં. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એક પ્રશ્ન જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનનો એક પ્રશ્ન જે છે પૂછાયો હતો. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનને લગતો જે છે એક પ્રશ્ન પૂછાયો હતો. મિત્રો એમાં વાત કરીએ તો જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતનો સૌથી જૂનો રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેની સ્થાપનાની વાત કરીએ તો 1936માં એની સ્થાપના જે છે એ થયેલી હતી. મિત્રો એ વિસ્તારમાં વસતા જે છે વાઘની વસ્તીને સંરક્ષણ આપવા માટે જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તરાખંડ રાજ્યના નૈનીતાલ જિલ્લામાં આ જે છે એ આવેલ છે. તો મિત્રો આ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનને લગતો એક પ્રશ્ન પૂછાયો હતો. ભારત સરકારના પ્રોજેક્ટ ટાઈગર અભિયાન હેઠળ મિત્રો જીમ કોર્બેટને સૌથી પહેલાં મૂકવામાં આવ્યો હતો, એ આપણે સૌ જાણીએ છીએ. અને મિત્રો પર્યાવરણ સંરક્ષણવિદ જીમ કોર્બેટની યાદમાં આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જે છે એ જીમ કોર્બેટ રાખવામાં આવેલું હતું, એ પણ આપણને ખ્યાલ જ હશે. અને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની સ્થાપના ક્યારે તો 1936માં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય ઉદ્યાનને લગતો એક પ્રશ્ન જે છે પ્રથમ પાળીમાં પૂછાયેલો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એક પ્રશ્ન હતો 1992માં જૈવ વિવિધતા અંતર્ગત કયો નિર્ણય ન લેવાયો. મિત્રો આમાં જે છે ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે 1992માં જૈવ વિવિધતા અંતર્ગત કયો નિર્ણય ન લેવાયો. આમાં જે ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે આપણને ખ્યાલ આવે. ત્યારબાદ મિત્રો એક પ્રશ્ન હતો આદિમ જાતિને લગતી બંધારણની કલમ. આદિમ જાતિ મિત્રો આદિજાતિ વિકાસ બિરસા મુંડા ભવન, આના વિશે તો આપણને ખ્યાલ જ હશે, તો આમાં આપણે બહુ સમય નથી બગાડતા. આવો જે છે આદિમ જાતિને લગતી બંધારણની કલમ વિશેનો જે છે એ પ્રશ્ન આજે પ્રથમ પાળીમાં પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ઘુડખરનો પ્રશ્ન જે છે એ પૂછાયો હતો. મિત્રો ઘુડખર, પછી ગેંડો, જંગલી ગધેડા, આ બધા પ્રશ્નો જે છે વારંવાર પૂછાતા હોય છે. તો ઘુડખર વિશેનો જે છે આજે પ્રથમ પાળીમાં પૂછાયો હતો. મિત્રો ઘુડખર એટલે જંગલી ગધેડો થશે. ઘુડખર એ સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે. આપણા ગુજરાતમાં માત્ર કચ્છમાં જ જોવા મળે છે ઘુડખર. અને મિત્રો એનું સ્થાનિક નામ છે જંગલી ગધેડો. અને એનું આયુષ્ય પૂછાય તો 20 વર્ષનું એનું આયુષ્ય હોય છે. ત્યારબાદનો આગળ વાત કરીએ મિત્રો સિંહને અનુરૂપ આયુષ્યનનું કંઈક પૂછ્યું હતું. સિંહને અનુરૂપ જે છે આયુષ્યનને લગતું કંઈક જે છે પૂછાયું હતું. મિત્રો આયુષ્યન એનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એનું પૂરું નામ થશે મિત્રો એ પ્રકૃતિ સંરક્ષણ અને કુદરતી સંશોધનોના ટકાઉ ઉપયોગમાં ક્ષેત્રમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા તેમજ વિશ્વનું સૌથી મોટું અને સૌથી વૈવિધ્યસભર પર્યાવરણીય નેટવર્ક છે. અને મિત્રો આ સંસ્થાની સ્થાપના પૂછાય. ખાસ યાદ રાખજો કે આ સંસ્થાની સ્થાપના જે છે આયુષ્યન એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એની સ્થાપના ક્યારે તો 5 ઓક્ટોબર ખાસ યાદ રાખજો 1948માં જે છે એ આની સ્થાપના થયેલી હતી. 5 ઓક્ટોબર 1948માં આ સંસ્થાની સ્થાપના થયેલી હતી. તો મિત્રો સિંહને અનુરૂપ જે છે આજે પ્રથમ પાળીમાં પૂછાયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ પુરુષ સાક્ષરતા. મિત્રો 2011ની વસ્તી ગણતરીને લગતું જે છે કાલે પણ પ્રથમ પાળીમાં કંઈક જે છે પૂછાયું હતું. આજે પણ જે છે પ્રથમ પાળીમાં જે છે પૂછાયું હતું. તો મિત્રો આ વસ્તી ગણતરીને લગતા તમામ પ્રશ્નોની જે છે માહિતી આપણે મેળવી લેવાની રહી છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો શંકુદ્રુમ જંગલોમાં કયા વૃક્ષો થાય છે. શંકુદ્રુમ જંગલોમાં જે છે એ કયા વૃક્ષો થાય છે. તો કયા વૃક્ષો આવશે આમાં. મિત્રો આ પ્રશ્ન જે છે પૂછાયો હતો કે શંકુદ્રુમ જંગલોમાં કયા વૃક્ષો થાય છે. તો પાઇન, દેવદાર વગેરે વૃક્ષો હોય એ શંકુદ્રુમ પ્રકારના જંગલોમાં જે છે એ થતા હોય છે. મિત્રો ભારતમાં શંકુદ્રુમ જંગલો ક્યાં જોવા મળે છે આવું પૂછાય તો શું આવશે. ભારતમાં શંકુદ્રુમ જંગલો હિમાલયના દક્ષિણ ઢોળાવ તથા દક્ષિણ અને ઉત્તર પૂર્વીય ઊંચાઈવાળા વિસ્તારોમાં આ જે છે શંકુદ્રુમ પ્રકારના જંગલો આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કાચબાની પ્રજાતિનો એક પ્રશ્ન જે છે પૂછાયો હતો. કાચબાની પ્રજાતિ જે છે એના વિશેનો મિત્રો એક પ્રશ્ન જે છે આજે પૂછાયો હતો. મિત્રો કાચબાની વાત કરીએ ને તો કાચબો એ ઉભયજીવી પ્રાણી છે. કાચબો મિત્રો ખારા અને મીઠા પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે. મિત્રો જમીન પર વસતા કાચબાને ટોર્ટોઇસ કહેવામાં આવે છે, જ્યારે
સમુદ્રના અથવા તો નદીના, કૂવાના તથા સરોવરના કાચબાને જે છે ને એ શું તો ટર્ટલ કહેવામાં આવશે. ખાસ યાદ રાખજો કે જમીન ઉપર રહેતા કાચબાને શું તો એને ટોર્ટસ કહેવામાં આવશે અને નદી અથવા કૂવા અથવા સરોવરમાં રહેતા કાચબાને ટર્ટલ કહેવામાં આવશે. મિત્રો કાચબા દિવસની વાત કરીએ તો 23 મેના રોજ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. તો કાચબાની પ્રજાતિ વિશેનો આજે એક પ્રશ્ન પ્રથમ પાળીમાં જે છે એ પૂછાયો હતો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ સિંહ વિશે વિધાન હતા. સિંહ વિશે જે છે ને એ વિધાનો પૂછાયા હતા. મિત્રો સિંહ વિશે કાલે પણ આપણે વાત કરી એ રીતે કાલે પણ પૂછાયું હતું અને આજે પણ જે છે એ પ્રથમ પાળીમાં સિંહ વિશે વિધાનો પૂછાયા હતા. મિત્રો એમાં વાત કરીએ તો એશિયાટિક સિંહ એ મિત્રો બિલાડી કુળનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. મિત્રો આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીર અભયારણ્યમાં જ જોવા મળે છે. સિંહની મિત્રો 7 પ્રજાતિ છે. એમાં વાત કરીએ આપણા ગુજરાતમાં ગીરમાં સિંહની 2 પ્રજાતિ જોવા મળે છે, વેલર અને ગઢિયો. એક જે છે એ વેલર અને બીજી જે છે એ ગઢિયો. એ પ્રકારની 2 પ્રજાતિ ગુજરાતમાં જે છે ગીર અભયારણ્યમાં જોવા મળે છે. મિત્રો વાત કરીએ સિંહ દિવસ તો 10 ઓગસ્ટના રોજ જે છે એ સિંહ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સિંહ વિશે વિધાનવાળા પ્રશ્નો હતા. એમાં એક્ઝેક્ટ શું વિધાનો હતા એ પ્રમાણે આપણને ખ્યાલ આવે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો SDGનો સ્વીકાર UN દ્વારા ક્યારે થયો? SDGનો સ્વીકાર જે છે UN દ્વારા ક્યારે થયો? મિત્રો SDG સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એનો જે છે UN દ્વારા સ્વીકાર ક્યારે થયો? આ પ્રશ્ન જે છે એ પણ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો નમો દીદી યોજના વિશેનો એક પ્રશ્ન હતો. નમો દીદી યોજના વિશેનો જે છે એક પ્રશ્ન હતો. મિત્રો આ નમો દીદી યોજના જે છે એ શું છે? તો નમો દીદી ડ્રોન યોજના છે અને મિત્રો આ યોજના મહિલાઓના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. મિત્રો નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાડવા, ડેટા એનાલિસિસ અને ડ્રોનની જાળવણીની તાલીમ આપવામાં આવશે. તેમને મિત્રો ડ્રોનનો ઉપયોગ કરીને વિવિધ કૃષિ કામગીરી માટે તાલીમ આપવામાં આવશે. મિત્રો આ યોજના જે છે ને ડ્રોન સંબંધિત છે. તો આ નમો દીદી યોજના વિશેનો એક જે છે પ્રથમ પાળીમાં પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એકસિંગી ગેંડો ક્યાં જોવા મળે છે? એકસિંગી ગેંડો જે છે એ ક્યાં જોવા મળે છે? તો મિત્રો આ પ્રશ્ન જે છે એ પણ પૂછાયો હતો. બ્રહ્મપુત્રા નદીના દલદલીય વિસ્તારમાં જે છે મિત્રો એકસિંગી ગેંડો જોવા મળે છે. ગેંડા વિશે મિત્રો કાલે પણ કંઈક હતું અને આજે પણ પૂછાયું હતું. તો આવા બધા જે છે એ પ્રશ્નો આપણે વારંવાર રિપીટ થતા હોય છે, તો એને એકવાર જરૂરથી વાંચી લેવાના રહે છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ગુજરાતી વ્યાકરણમાંથી જે છે સર્વોદયની સંધિ એ પણ પૂછાયું હતું. ત્યારબાદનો આગળ પ્રશ્ન વાત કરીએ તો સીપુ નદી કઈ નદીની પેટા નદી છે? મિત્રો આ પ્રશ્ન જે છે ને એ પણ પૂછાયો હતો કે સીપુ નદી કઈ નદીની પેટા નદી છે? તો મિત્રો આમાં વાત કરીએ બનાસ નદી. બનાસ નદી જે છે ને એની પેટા નદી સીપુ નદી છે. મિત્રો સીપુ એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસ નદી જે છે ને એની ઉપનદી છે. મિત્રો સીપુ નદીની વાત કરીએ તો રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરોહી અને માઉન્ટ આબુના ડુંગરોમાંથી નીકળે છે. સીપુ નદી દાંતીવાડા બંધથી નીચા વાસમાં મિત્રો 12 કિલોમીટર અંતરે ડીસા પાસે આવેલા ભડથ ગામ પાસે બનાસ નદીમાં મળી જાય છે. અને આ સીપુ નદી જે છે ને એના ઉપર મિત્રો સીપુ ડેમ પણ આવેલો છે. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. તો આ સીપુ નદીની પેટા નદી જે છે એ બનાસ નદી છે. એ પ્રશ્ન જે છે એ પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો અલંકારનો એક પ્રશ્ન હતો. મિત્રો ગુજરાતી વ્યાકરણમાંથી અલંકાર, પછી સમાસ, કહેવતો આ બધું જે છે એ પૂછાતું હોય છે. તો ગુજરાતી વ્યાકરણમાંથી એક અલંકારનો પ્રશ્ન હતો. ત્યારબાદ મિત્રો વાત કરીએ જૈવ વિવિધતાના 2 થી 3 પ્રશ્નો પૂછાયા હતા. જૈવ વિવિધતા જે છે એને લગતું જે છે મિત્રો આપણે બધું વાંચી લેવાનું રહે છે. જૈવ વિવિધતાના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. મિત્રો સ્થાવર અને જળચર ઇકોસિસ્ટમ અને સ્થાવર પદ્ધતિઓના પર્યાવરણીય માળખા સહિત તમામ સ્ત્રોતોમાં પ્રજાતિઓની વિલુપ્તતાને જૈવ વિવિધતા અથવા તો જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં પૃથ્વી પર મિત્રો મળતા જનીનો, જાતિઓ, ઇકોસિસ્ટમ અને ઇકોલોજીકલ ઘટનાનો સંગ્રહ એમાં થાય છે. મિત્રો આ જૈવ વિવિધતાને લગતા જે છે 2 થી 3 પ્રશ્નો આજે પણ પૂછાયા હતા. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ઉતાવળે આંબા ન પાકે કહેવત જે છે પૂછાઈ હતી. ગુજરાતી વ્યાકરણમાંથી જે છે ઉતાવળે આંબા ન પાકે આની કહેવત જે છે પૂછાઈ હતી. ત્યારબાદ મિત્રો એક પ્રશ્ન હતો ન્યૂનનો વિરોધી. ન્યૂનનો વિરોધી જે છે પણ પૂછાયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો રાત દિવસ સમાસ જે છે એ પૂછાયું હતું. મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ એનજીટીમાં ઓછામાં ઓછા સભ્યો કેટલા હોય છે? એનજીટીમાં ઓછામાં ઓછા સભ્યોની જો વાત કરીએ
તો કેટલા આવશે? ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ પૂછાય તો કેટલા? 20 આવશે. એનજીટીને લગતું મિત્રો દરેક પાળીમાં જે છે એ પ્રશ્ન પૂછાય છે. તો એનજીટી વિશે તમામ માહિતી આપણે વાંચી લેવાની રહેશે. આજે જે છે પ્રથમ પાળીમાં પૂછાયું હતું કે એનજીટીમાં ઓછામાં ઓછા સભ્યો કેટલા? તો 10 આવશે જવાબ એમાં. અને મિત્રો અગાઉ જે છે અથવા તો આવનારી એક્ઝામમાં પૂછાય કે વધુમાં વધુ કેટલા? તો આપણે યાદ રાખીશું કે વધુમાં વધુ 20 સભ્યો હોય છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ એસડીજીનું અમલ વર્ષ જે છે પૂછાયું હતું. એસડીજીનું અમલ વર્ષ એ પૂછાયું હતું. એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એનું વર્ષ જે છે એ કયું છે? આ પ્રશ્ન પૂછાયો હતો પ્રથમ પાળીમાં. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો સૌથી જૂનું અભયારણ્ય. સૌથી જૂનું અભયારણ્ય જે છે એની વાત કરીએ તો મિત્રો આપણે આગળ વાત કરીએ પ્રમાણે જીમ કોર્બેટ જે છે એ સૌથી જૂનું અભયારણ્ય છે. આ પ્રશ્ન જે છે પણ પ્રથમ પાળીમાં પૂછાયો હતો. મિત્રો પ્રોજેક્ટ ટાઈગર હેઠળ આવેલો સૌપ્રથમ બંગાળ ટાઈગરને બચાવવા માટે જે છે પહેલ કરાયેલો જીમ કોર્બેટ નેશનલ પાર્ક એ ભારતનું સૌથી જૂનું વન્યજીવ અભયારણ્ય છે, એટલે કે સૌથી જૂનું જે છે અભયારણ્ય છે. આ પ્રશ્ન જે છે પણ પૂછાયો હતો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ખેડા સત્યાગ્રહની સાલ. ખેડા સત્યાગ્રહ જે છે કઈ સાલમાં થયો હતો? આ પ્રશ્ન જે છે એ પણ પૂછાયો હતો. મિત્રો 1918માં આ ખેડા સત્યાગ્રહ થયેલો હતો. મિત્રો 1918માં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં મહેસૂલ નહીં ભરવા માટે ચાલેલી અહિંસક લડત જે છે ક્યારે? તો 1918માં થયેલી હતી. આપણને સૌને ખ્યાલ છે. તો મિત્રો આ પ્રશ્ન જે છે પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો બારડોલી સત્યાગ્રહ કયા સમૂહ સાથે સંકળાયેલો છે? આ પ્રશ્ન જે છે પણ પૂછાયો હતો કે બારડોલી સત્યાગ્રહ જે છે એ કયા સમૂહ સાથે સંકળાયેલ છે? તો મિત્રો આમાં વાત કરીએ બારડોલી સત્યાગ્રહની સાલ પૂછાય તો કઈ આવશે? 1928માં જે છે બારડોલી સત્યાગ્રહ થયો હતો. બારડોલી સત્યાગ્રહ એ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે છે ગુજરાતના બારડોલીમાં ઘટેલી એક ઘટના જે છે એ મહત્વપૂર્ણ ઘટના છે. મિત્રો આ સત્યાગ્રહ એ સવિનય કાનૂન ભંગની ચળવળનો એક ભાગ હતો. મિત્રો આની સફળતાને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક નેતા તરીકે ઉભરી આવ્યા હતા. તો મિત્રો આ બારડોલી સત્યાગ્રહ વિશે પણ એક પ્રશ્ન હતો. ત્યારબાદ આગળ વાત કરીએ ધ્યાનચંદ એવોર્ડ 2023નો એક પ્રશ્ન હતો. ધ્યાનચંદ એવોર્ડ 2023નો જે છે એક પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ આગળ માહિતી મેળવીએ તો મિત્રો મોન્ટ્રીયલ પ્રોટોકોલનો એક પ્રશ્ન હતો. મોન્ટ્રીયલ પ્રોટોકોલને લગતું અગાઉ પણ જે છે પૂછાયું હતું અને આજે પણ પ્રથમ પાળીમાં જે છે એ મોન્ટ્રીયલ પ્રોટોકોલનો એક પ્રશ્ન પૂછાયો હતો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો મિત્રો આ જે છે તમામ આ પૂછાયા હતા પ્રશ્નો. અને જો મિત્રો આ સિવાય જે છે એ ગણિતના અમુક પ્રશ્નો પૂછાયા હતા એ આપણે અત્યારે જે છે આમાં નથી મૂક્યા. તો ગણિતને લગતા જે છે એ પ્રશ્ન અમુક પૂછાયા હતા. આ તમામ પ્રશ્નો મિત્રો પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ મોકલેલા છે. આ તમામ પ્રશ્નો જે છે તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ મોકલેલા છે. અમુક પ્રશ્નો જે છે કંઈક અલગ પણ હોઈ શકે છે. તમારો અભિપ્રાય મિત્રો કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આજે જે છે પ્રથમ પાળીમાં 22 તારીખે પ્રથમ પાળીમાં જે છે પૂછાયેલા પ્રશ્નોની મિત્રો આપણે વિગતવાર ચર્ચા કરી. અમુક પ્રશ્નો રહી પણ ગયા છે. જો એ તમારે અલગ હોય તો તમારે બીજું જે છે એમાં જોઈ લેવાનું રહેશે. તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.